આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો. કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંદીગઢમાં બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ. વડોદરામાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો છે. આજે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. जब अमेरिका और भारत साथ मिलकर काम करते हैं यानी मागा प्लस मीगा तब बन जाता है मेगा पार्टनरशिप फॉर प्रॉस्पेरिटी और यही मेगा स्पिरिट हमारे लक्ष्यों को नया स्केल और स्कोप देती है. फ्रेंड्स, आज हमने द्विपक्षीय व्यापार को 2030 तक 2 गुना से भी अधिक बढ़ाकर $500 बिलियन तक पहुंचाने का लक्ष्य निर्धारित किया है. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સહયોગ અને સહભાગિતા વધુ સારા વિશ્વના નિર્માણમાં સહાયક બની શકે છે. શ્રી મોદીએ જણાવ્યું કે બંને પક્ષો વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોને ગાઢ બનાવશે. તેમણે જણાવ્યું કે ભારતની સંરક્ષણ તૈયારીમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ કહ્યું, ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા મક્કમતાથી સાથે રહ્યા છે અને બંને દેશો સરહદ પારના ત્રાસવાદને નાબૂદ કરવા નક્કર પગલાં લેવા સંમત થયા છે. आतंकवाद के खिलाफ लड़ाई में भारत और अमेरिका दृढ़ता से साथ खड़े रहे. हम सहमत हैं कि सीमा पार आतंकवाद के उन्मूलन के लिए ठोस कार्रवाई आवश्यक है और मैं राष्ट्रपति जी का आभारी हूं. उन्होंने 2008 के जिसने भारत में नरसंहार किया उस मुजरिम को अब भारत के हवाले करने का निर्णय किया है. भारत की अदालतें उचित कार्यवाही करेंगी. પ્રધાનમંત્રીએ અમેરિકાની શિક્ષણ સંસ્થાઓને ભારતમાં ઓફશોર કેમ્પસ ખોલવા આમંત્રણ આપ્યું હતું. अमेरिका में रहने वाला भारतीय समुदाय हमारे संबंधों की महत्वपूर्ण कड़ी है. हमारे पीपल टू पीपल टाइज को और गहरा करने के लिए हम शीघ्र ही लॉस एंजलिस और बोस्टन में भारत के नए कॉन्सुलेट खोलेंगे. हमने अमेरिका की यूनिवर्सिटी और शिक्षा संस्थानों को भारत में ऑफशोर कैंपस खोलने के लिए निमंत्रण दिया है. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે વિશ્વમાં સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો અમેરિકા અને ભારત વચ્ચે વિશેષ બંધન છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રી મોદી અમેરિકાની 2 દિવસની મુલાકાત બાદ ભારત આવવા રવાના થયા છે. આ અગાઉ પ્રધાનમંત્રીએ ફ્રાન્સની 3 દિવસની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ 2000 વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. થાઇલેન્ડમાં આયોજિત એક સંવાદ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ નીતિ એકબીજાના પૂરક છે જે પરસ્પર પ્રગતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે આ પરિષદ બંને દેશો વચ્ચેની મિત્રતામાં વધુ એક સફળ ભાગીદારીનું પ્રતીક છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભાર મૂક્યો કે થાઇલેન્ડ સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ અને વારસો ધરાવે છે. તે એશિયાની સહિયારી દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓનું એક સુંદર ઉદાહરણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આવનારી પેઢી શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ થયા છે, જેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનો શહીદ થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિતની ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ ખાતે ખેડૂતો છેલ્લા 1 વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ઉતરેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલ પણ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે કિસાન મજદૂર મોરચાના કન્વીનરે કેન્દ્ર સરકારને 14 ફેબ્રુઆરી પહેલા ચંદીગઢને બદલે દિલ્હીમાં બેઠક યોજવા વિનંતી કરી હતી, પરંતુ બેઠક યોજાઈ ન હતી. અગાઉ સુરક્ષા દળોએ શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો 3 વખત પ્રયાસ કર્યો, ત્યારે તેમને રોકવા ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન પણ કરશે. સમારોહ બાદ હલ્દવાની ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બપોર શરૂ થશે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ મેડલ ટેલીમાં આગળ છે. તેણે છેલ્લી 6 આવૃત્તિઓમાંથી 5મી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. સર્વિસીસ સ્પોર્ટ્સ સ્કૂલ 68 સુવર્ણ, 26 રજત અને 27 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર 54 સુવર્ણ, 71 કાંસ્ય અને 73 કાંસ્ય ચંદ્રક સાથે બીજા સ્થાને, હરિયાણા 48 સુવર્ણ, 47 રજત અને 58 કાંસ્ય ચંદ્રક સાથે ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28મી જાન્યુઆરીના દહેરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. 38મા રાષ્ટ્રીય રમતો જુદી જુદી 35 સ્પર્ધાઓ યોજાઈ હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સની ટીકા કરતા ચેતવણી આપી છે કે જો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. તેમણે ધમકી આપી કે જો કોઈ બ્રિક્સ દેશ આ યોજના સાથે આગળ વધશે તો તેના પર 100% ટેરિફ લાદવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ પરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી આ ટિપ્પણીઓ કરી હતી. આ સમજૂતીમાં અધિકારીઓને અન્ય દેશ પર અમેરિકાની ચીજો પર લાદવામાં આવેલા ટેરિફની સામે એટલા જ પ્રમાણમાં ટેરિફનો પ્રસ્તાવ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રી ટ્રમ્પે દાવો કર્યો કે બ્રિક્સના મોટા ભાગના દેશો સમાન ચલણ પર વિચાર નથી કરવા માંગતા. બ્રિક્સના સ્થાપક સભ્ય ભારતે પણ સમાન ચલણના વિચારને ફગાવી દીધો છે. બ્રિક્સમાં મૂળ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો, જેમાં તાજેતરના વર્ષોમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને UAEનો ઉમેરો કરવામાં આવ્યો છે. અલ્જીરિયા, નાઇજીરિયા અને તુર્કી જેવા દેશો બ્રિક્સના ભાગીદાર દેશનો દરજ્જો ધરાવે છે. કદ અને પ્રભાવ હોવા છતાં બ્રિક્સ મુક્ત વેપાર જૂથ નથી. પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં સુધારો કર્યો છે. હવેથી મહિલા ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પીડિતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત માસિક નાણાકીય સહાય 8,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગની 3જી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં 5 ટીમ વચ્ચે કુલ 22 મેચ રમાશે. ફાઇનલ મેચ 15 માર્ચે મુંબઈમાં રમાશે. પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ અને બીજી સિઝનમાં RCBએ ટ્રોફી જીતી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની 2 સિઝનમાંથી એક પણ મેચમાં સદી નોંધાઈ નથી. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓના એક ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ અથવા સેવાઓની ખોટી અથવા ભ્રામક જાહેરાત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો. કેન્દ્ર સરકારે આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંદીગઢમાં બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો બ્રિક્સ દેશો આ જૂથ ડોલરના મુકાબલે હરીફ ચલણ બહાર પાડશે તો તે સમાપ્ત થઈ જશે. અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ. વડોદરામાં RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.